બીજી ડિસેમ્બર અને આજે 18મી ડિસેમ્બર દિવસ તો 16-17 વર્ષ પસાર થયા, પણ આપણને એમ લાગે કે અત્યારે જ પસાર થઈ ગઈ છે. વશિષ્ઠજી મહારાજ એનું છેલ્લું દર્શન મેં જ્યારે કર્યું ત્યારે એમને શાંત ગંભીર ચિંતનશીલ મુદ્રામાં મેં જોયા છે. બીજી તારીખે લગભગ સાંજે 4 વાગે નર્મદાજીના દર્શન અને એમનું સ્નાન કરીને અમે જ્યારે ઘાટ ઉપર આવી રહ્યા હતા ત્યારે વશિષ્ઠજી મહારાજને શિવાલય પાસે એક ચિંતન મુદ્રામાં બેઠેલા મેં જોયા. અને મારો તો એવો અનુભવ છે કે હંમેશા તેઓ ચિંતન મુદ્રામાં જ રહેતા હતા. પરમાત્મા સાથેની એક્યતા અદ્ભુત તેમની હતી. અમે પ્રણામ કર્યા, એમની સહજતાથી કહ્યું પ્રસાદ લઈને જશો ને? સમયનો અભાવ હતો એટલે અમે કહ્યું કે ના, ગૌશાળા પર ગુરુદેવને પ્રણામ કરીને આશીર્વાદ લઈ આજ્ઞા લઈને અમે નીકળી જઈશું. હજુ તો અમે ઘરે પહોંચ્યા લગભગ 8 વાગે. દરવાજો ખોલ્યો અને ફોન આવ્યો અને મન સ્તબ્ધ બની ગયું. માની નહોતું શકતું મન કે વશિષ્ઠજી મહારાજ હવે આપણી વચ્ચે સ્થૂળ સ્વરૂપથી નથી. આંખ ભીની થઈ. વિચાર તો તરત જ કર્યો કે આપણે તરત પાછા જઈએ, પણ સંજોગોને આધીન તરત પાછા આશ્રમ પર નહીં આવે, બીજે દિવસે આવે. આ સંતોની દુનિયા છે અને સંતો આપણે માટે એટલું બધું કરે છે કે એમનો ઉપકાર, એમનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી. હા, ભાવ હોય છે ખરો કે ચૂકવવું જોઈએ, અને એવો જ એક ભાવ લઈને આપણે બધા અહીંયા ભેગા થયા છીએ એમને ભાવ શબ્દાંજલિ, ભાવ કુસુમાંજલિ, ભાવ શ્રદ્ધાંજલિ અર્પવા માટે. શાસ્ત્રો એવું કહે છે કે જે મનુષ્ય કેવળ પોતાને માટે જીવે છે તે પશુવત જીવે છે, પશુ સમાન. જે મનુષ્ય પોતાને માટે તો જીવે જ છે પણ સાથે સાથે બીજાને માટે પણ જીવે છે તે માનવ છે. અને જે મનુષ્ય કેવળ બીજાને માટે જીવે છે, પોતાને માટે જરા પણ નહીં, એ મહામાનવ છે, મહાન સંત છે, સિદ્ધ સંત છે. આપણા વશિષ્ઠજી મહારાજ મહાનથી પણ મહાન, સિદ્ધથી પણ સિદ્ધ સંત છે. આપણા હૃદયમાં એમનું સ્થાન આજે પણ છે. એટલે સંત હતા એવું કહેતા મને દુઃખ થાય કે સંત છે, આપણી સાથે જ છે, હંમેશા છે, હંમેશા રહે. જગન્નાથ ધામ એમનું જન્મ સ્થળ. કિશોર અવસ્થામાં લગભગ 12-13 વર્ષની કુમળી વયે વૈરાગ્ય અતિ પ્રબળ પ્રદીપ્ત બનવાથી એમણે ગૃહ ત્યાગ કર્યો અને મહારાજ શ્રી કમરલોચનદાસજી મહારાજની આંગળી પકડીને આ પરમાર્થ પથ ઉપર તેઓ અગ્રેસર બન્યા. જગન્નાથજીથી કાશી, કાશીથી ઋષિકેશ, ઋષિકેશથી ઉત્તર કાશી, અને ત્યાર પછી સમસ્ત વિશ્વની અંદર તેઓ ભમ્યા. 12 વર્ષથી માંડીને 84 વર્ષ સુધી તેઓ કેવળ બીજાને માટે જીવ્યા. અદ્ભુત છે એમની જીવનગાથા અને અદ્ભુત છે એમનું વ્યક્તિત્વ. કદ એમનું વામન છે પણ વ્યક્તિત્વ એમનું વિરાટ છે. આકાશને પણ સ્પર્શ કરી શકે એટલું વિરાટ એમનું વ્યક્તિત્વ છે. એમની ગુરુ નિષ્ઠા, એમની સંત સેવા નિષ્ઠા, એમની ઈષ્ટ નિષ્ઠા
એમની નામ નિષ્ઠા અને એમની રામાર્ચન નિષ્ઠા અદ્ભુત છે. રામાર્ચનના તો તેઓ સમ્રાટ હતા. રામાર્ચન અને વશિષ્ઠજી મહારાજ એકબીજાનો પર્યાય છે એમ કહીએ તો ખોટું નથી. આજે લોકો પોતાનો રેકોર્ડ નોંધાવવા માટે પડાપડી કરે છે, પણ જો મને કોઈ પૂછે તો હું કહી શકું કે રામાર્ચન સિદ્ધ સંત એમનો આ એક કીર્તિમાન છે વિરાટ, કે જેમને ભવિષ્યમાં પણ કોઈ કદાચ સ્પર્શી શકશે નહીં. એમની ગુરુ સેવા અદ્ભુત છે. 12 વર્ષથી એમણે ગુરુદેવની સેવાનો પ્રારંભ કર્યો છે. એ પોતાના લગભગ 52-55 વર્ષ સુધી, અર્થાત જીવનના 40 વર્ષ સુધી એમણે ગુરુદેવની ખૂબ નિષ્ઠાપૂર્વક સેવા કરી. ગુરુદેવના મોટા મોટા અનુષ્ઠાનો, મોટા મોટા યજ્ઞો, મોટા મોટા જપ તપ વ્રત ખડે પગે એમણે ગુરુદેવની સેવા કરી. આપણને બધાને ખ્યાલ નથી એમનું વ્યક્તિત્વ, દેખાય એકદમ સામાન્ય, પણ જ્યારે આપણે એમની સાથે એમની આંખોમાં એમના ચહેરા પર જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ વ્યક્તિત્વ કેવું અદ્ભુત છે. એમની નામ નિષ્ઠા પણ અદ્ભુત છે. ઘણીવાર અમે જોયું છે, ખાસ કરીને જ્યારે શારીરિક અસ્વસ્થતાને કારણે કેટલીક વાર ઓપરેશન એમને જ્યારે કરાવવું પડે ત્યારે અમે ઓપરેશનમાં એમની સાથે રહ્યા છે ત્યારે જોયું છે કે એનેસ્થેસિયા આપ્યા પછી અભાન અવસ્થામાં પણ એમનું નામ ચાલુ રહેતું હતું, નામ જપ ચાલુ રહેતું. અમે સાંભળ્યું છે અને એના પરથી હું અંદાજ લગાવી શકું છું કે કરોડોની સંખ્યામાં એમણે નામ જપ કર્યું છે. રામાર્ચન નિષ્ઠા તો અદ્ભુત છે. ભારતમાં કોઈ એવો મોટો ખૂણો બાકી નથી કે જ્યાં એમણે રામાર્ચન ન કર્યું હોય. ભારતને છોડીને વિશ્વની અંદર મોટા ખંડો, ઉપખંડો અને નગરોમાં પણ એમણે રામાર્ચન કર્યા. અને રામાર્ચનમાં એમની એક વિશિષ્ટતા જોવા મળે છે. આપણે બધા જાણીએ છીએ કે એ એક દિવસની આખી પૂજા છે. પ્રારંભ સવારે થાય છે અને અંત સાંજે થાય છે. પ્રારંભ થાય છે ત્યારે યજમાન અને આચાર્ય 2-4 જણા જ હોય છે, પણ વશિષ્ઠજી મહારાજની એ વિશિષ્ટતા છે કે દર્શનાર્થી એક હોય કે અનેક હોય, એમની જે રામમાં નિષ્ઠા છે એમાં કોઈ ફેર પડતો નથી. આપણે જાણીએ છીએ કે સવારે જ્યારે પ્રારંભ થાય છે ત્યારે બહુ ઓછા જણા બેઠેલા હોય, છતાં એ પોતે તો એમના ભગવાન, એમના આરાધ્ય, એમના ઈષ્ટ સાથે હંમેશા એક્યતાનો જ અનુભવ કરે છે. આપણે રામાર્ચનની પૂજાઓમાં જોયું છે એમનું એક્યતા ભગવાન સાથે આપણે નિહાળી છે ને આપણે આનંદ. એમની સંત સેવા પણ અદ્ભુત છે. એમના આશ્રમમાં, એમના સ્થાન ઉપર કોઈ પણ સંપ્રદાયનો સંત, કોઈ પણ વેશધારી સંત ત્યાં પહોંચીને રહી શકે છે, પંગત કરી શકે છે, પ્રસાદ લઈ શકે છે. આગ્રહ આપણા વશિષ્ઠજી મહારાજ હંમેશા કરતા હતા. અર્થાત એમની નિષ્ઠા, આ એક અઢી અક્ષરનો શબ્દ જો આપણા હૃદયની અંદર આપણે સ્થાપી શકીએ તો એમને કદાચ એવું કહી શકાય કે સાચા અર્થમાં એ શ્રદ્ધાંજલિ હશે. જાજુ કહેવાની મારી ઈચ્છા તો છે, પણ અત્યારે સમયના ભાવે હું મારું વક્તવ્ય પૂરું કરું તે પહેલા નમન છે, વંદન છે, પ્રણામ છે એ વિરાટ વ્યક્તિત્વના ચરણોમાં. આપ સૌ મને સાંભળ્યો, હું આપનો આભારી છું. વશિષ્ઠજી મહારાજ કી, વશિષ્ઠજી મહારાજ કી, વશિષ્ઠજી મહારાજ કી, શ્રી સદગુરુદેવ ભગવાન કી, શ્રી રામાયણજી મહારાજ કી, શ્રી અંત ભગવાન કી, सब संत भगवानों की, सब संत भगवानों की जय जय श्री सीताराम. प्रणाम.
जय श्री राम। अब मैं श्री पंडित अजय कृष्ण शास्त्री जी से निवेदन करता हूँ, जो हमारे आश्रम के विद्यार्थी रह चुके हैं, अपनी भाव पुष्पांजलि अर्पित करें। पंडित अजय कृष्ण शास्त्री। श्री राम। सद्गुरुदेव भगवान की जय। मुद मंगलमय संत समाज की जय। जय जय श्री राधा रमण, जय जय नयन किशोर, जय गोपी चित चोर प्रभु, जय जय माखन चोर। अवधनाथ ब्रजनाथ तुम्हारा, दान तुम्हारा दास रहूं। जब जब जन्मूं इस जग में, पद पंकज के पास रहूं। परम पूज्य परम श्रद्धेय आनंद श्री विभूषित सद्गुरुदेव भगवान, मुद मंगलमय संत समाज, भगवत चरणानुरागी, भगवत प्रेमी भक्त वृंद, अर्चनीय वंदनीय मातृशक्ति, नन्हे मुन्ने प्यारे बाल गोपाल, आज हम सभी यहाँ बैठे हैं। संत के पास बैठना भगवान की विशेष कृपा है। हमसे कोई जब तब भजन साधन नहीं होता है, तब हम एक काम कर सकते हैं, संत के श्री चरणारविंद में जाकर बैठ जाए, शरणागत हो जाए। शरणागत होने से अपने आप भजन प्रारंभ हो जाता है। संत 3 काम करते हैं। कौन से? संत सुहागा सोई, बिछड़े दिए मिलाए। संतों का काम जोड़ने का है। संत भी जोड़ते हैं, सुई भी जोड़ती है। फटे हुए वस्त्र को सुई के माध्यम से हम सिल देते हैं, सुई जोड़ने का काम करती है। सुहागा भी जोड़ने का काम करता है। और 3 का काम है तोड़ने का। आरी कुलाड़ा दुष्ट जन, मिले को किए छोड़ा है। ये 3 मिले हुए को अलग कर देते हैं और 3 बिछड़े हुए को मिला देते हैं। संत सुई और सुहागा सदैव मिलते हैं। वशिष्ठ जी महाराज ने आज कितने संतों को मिला दिया। एक हमें प्रेरणा प्रदान की कि संत वही है, तो संत सरल चित जगत हित। सरल शब्द की कितनी सुंदर व्याख्या की संतों ने। सरल, सा अर्थात जिसके हृदय में आद्य शक्ति पराम्बा भगवती सीता जी है, सा सीता जी है, रा अर्थात अखिल कोटि ब्रह्मांड नायक परमपिता परमात्मा राम जी हैं, और ला अर्थात लक्ष्मण जी हैं। जिसके हृदय में सरल सीता जी, राम जी और लक्ष्मण जी निवास करें, उसे संत कहते हैं। बोलो संत भगवान की जय। ऐसे हमारे संतों के हृदय में परम आद्य निवास करते हैं। वशिष्ठ जी के विषय में कहना तो वैसा ही है जैसे सूर्य को दीपक दिखाना। जितना भी कहें उतना ही कम है, समय का अभाव है। अत्यधिक न कह करके अपनी वाणी को विराम देना चाहूंगा। पुनः श्री वशिष्ठ जी महाराज के श्री चरणारविंद में दास की ओर से कोटि से प्रणाम, श्रद्धांजलि, भावांजलि सादर अर्पित। जय श्री राम। बोलो सद्गुरुदेव भगवान की, संत समाज की, नर्मदा मैया की जय। जय श्री राम। जय श्री राम। अब मैं बीनागंज से पधारे हुए श्री रमेश सोनी जी से निवेदन करता हूं कि अपनी भाव पुष्पांजलि अर्पित करें।
श्री राम। प्रातः स्मरणीय मेरे परम पूज्य गुरुदेव के चरणों में सशस्त्र वंदन प्रणाम। इस प्रांगण में सभी संत महंत यहाँ पधारे हुए हैं, सबके चरणों में प्रणाम। आदरणीय वशिष्ठ जी जो आज हमारे बीच में नहीं रहे, उनके कार्यक्रम में आज हम सब इकट्ठे हुए हैं। उनके बारे में बोलना शब्दों से पूर्ति नहीं हो सकती। उनके आचरण हम लोगों ने देखा है, साधुता उनमें रोम रोम में भरी हुई थी, कभी किसी से कोई अपेक्षा नहीं रखी। मैं इनके आश्रम पर उत्तरकाशी गया, उस टाइम इनका आश्रम नहीं बना हुआ था, पर कोई भक्त जाता था, कोई संत जाता था, उनकी चिंता करते थे। आश्रम में किसी बगल में जाके बात करके उनको रुकाने की, ठहरने की, भोजन की व्यवस्था करते थे। ऐसा चिंता उनके मन में रहती थी। यही हमको उनकी भावना हमको सिखाती है संत कैसे होना चाहिए, ये उनके चरित्र से देखने को मिलता था। महाराज जी बहुत सरल थे, उनके व्यवहार से हम सब लोग संतुष्ट थे। महाराज जी के साथ वो लगभग 25 साल से जुड़े। रामर्चन की व्यवस्था उनके साथ में ही चली, इसके पहले कोई रामर्चन नहीं जानता था। हमारे यहाँ रामर्चन क्या होता है, संतों में आपके यहाँ तो सब समझते ही होंगे, पर हम ग्रस्त लोग नहीं समझते थे रामर्चन क्या होता है। रामर्चन समझने का हमको उनके सानिध्य में देखने को मिला। उनके साथ में जब महाराज जी के साथ में वो जुड़े, जब रामर्चन हुआ, इस दास के यहाँ भी रामर्चन महाराज जी के माध्यम से हुआ। मैं अपने आप को बहुत सौभाग्यशाली मानता हूँ। और आज हमारे बीच में महाराज जी नहीं है, उसकी अपूर्णीय क्षति है ये। मैं तो संतों के बीच में शब्दों से उनको कुछ बोलने का इस लायक मेरे को ईश्वर ने शब्द नहीं दिए हैं, परंतु मेरा उनके प्रति बहुत बहुत श्रद्धा है, बहुत बहुत नमन करता हूँ, उनको बारंबार प्रणाम करता हूँ। और मैं तो सभी संतों से अपेक्षा करता हूँ कि उनके व्यवहार को हमारे चरित्र में उतारें, तो हम निश्चित रूप से समाज का कल्याण कर पाएंगे। इसी इच्छा और अपेक्षा के साथ मैं पुनः उनको प्रणाम करता हूँ, नमन करता हूँ, सभी संतों को प्रणाम करता हूँ। इन्हीं शब्दों के साथ वाणी को प्रणाम देता हूँ। जय श्री राम।